અમીરગઢમાં આદિવાસી સમાજની બેઠક યોજાઈ। જાતિના દાખલા મેળવવામાં પડતી તકલીફને લઈ આ બેઠક યોજાઈ છે। આવતીકાલે સીએમને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે। રજૂઆતો કરવા છતાં પણ ઉકેલ ન આવતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। 17 નવેમ્બરે શાળાઓને તાળાબંધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। पास करेलू से चौथा महीना थी 8 दिन सुधी जातिना प्रमाणपत्र दाखला माटे दाम दौड़ करूँ छूं। आज सुधीनो केवो अंत मळतो नथी। जे कहेवा मागे छे बनासकांठा जिल्लाना कलेक्टर ऑफिसे जईने रजूआत करी छे। 1960 थी रेकॉर्ड मळ्युं छे। ए लई जईने मैं गांधीनगर आप्युं छे त्यारे मने विश्लेषण वाळे एवुं कीधुं के दरेक जिल्लामां 1950 પહેલાનું રેકોર્ડ છે અને તમારે માટે રેકોર્ડ નથી। સમગ્ર આદિવાસી સમાજનો સળગતો પ્રશ્ન કે જે જાતિ અંગેના દાખલાઓમાં હેરાનગતિઓ થાય છે, પુરાવાના નામે આ વિશ્લેષણ સમિતિના અધિકારીઓએ યુવાનોનું જીવવાનું આરામ કરી નાખ્યું, એમના દાખલાઓ રદ કરવાના હુકમો કર્યા। એના વિરોધમાં આપણે આગળ કઈ રીતના લડવું અને કઈ રીતના રણનીતિ બનાવી એ બાબતની મીટિંગ હતી। અમારા વિસ્તારમાં આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી પધારી રહ્યા છે, તો અમે અમારા વિસ્તારના જેટલા પણ યુવાનો છે જેમને સરકારી નોકરીઓ મળી છે, જેમને દાખલાઓ નથી મળતા, એમની રજૂઆતો લઈ સમગ્ર આદિવાસી સમાજના યુવાનો આગેવાનો સાથે મુખ્યમંત્રી સમક્ષ જવાના છીએ।